જો મિત્રો, અમારા કનિષભાઈએ વલસાડમાં તિથલમાં ગાડી ચલાવી છે. તમે જોઈ શકો છો કેટલા દૂર ચાલી રહ્યા છે કનિષભાઈ ગાડી લઈને. એમને ગાડી ચલાવવાનો શોખ હતો તો આપણે એમની જોડે ગાડી ચલાવરાવી છે. તો ગાડી લઈને ક્યાં જતા રહ્યા હજુ દેખાતા જ નથી. તમે જોઈ શકો છો કેટલા દૂર જાય છે કનિષભાઈ ગાડી લઈને. એક આખો રાઉન્ડ મારીને આવશે. ત્યારબાદ આપણે હવે એમને મળીશું. કેટલે પહોંચી ગયા હજુ આપણને દેખાતા જ નથી. તિથલનો દરિયા કિનારો છે આ. બહુ જ ખરેખર અત્યારે આ ગરમીમાં તમને દરિયા કિનારે ફરવાની મજા આવશે. તમને દેખાઈ રહ્યા છે સામે જઈ રહ્યા છે કનિષભાઈ ગાડી લઈને. જેઓ રાઉન્ડ મારીને આવી રહ્યા છે. સામે દૂર તમને દરિયા કિનારો દેખાય છે. ઘણી બધી પબ્લિક છે. કનિષભાઈ ગાડી ચલાવી રહ્યા છે. જોઈ શકો છો તમે. આ છે તિથલનો દરિયા કિનારો. બહુ જ મસ્ત વાતાવરણ છે. મજા આવી જાય એવું છે. ખરેખર તમે જરૂરથી એકવાર આવજો. કનિષભાઈ તે લોંગ ડ્રાઈવ ઉપર નીકળી ગયા છે. પૂરો આખો એક મોટો રાઉન્ડ મારીને જઈ રહ્યા છે કનિષભાઈ એમનો રાઉન્ડ પૂરો થવાની તૈયારી છે. ગાડીનો પતી ગયો છે. જુઓ મિત્રો, આ વલસાડ તિથલનો દરિયા કિનારો છે. જ્યાં તમને નાસ્તા પાણી, રમકડા, ખાવાની દુકાન, ઠંડા પીણાની દુકાન, પછી આવી ગાડીઓ તો ઢગલો છે બાળકો માટે, જે તમે જોઈ શકો છો. હવે કનિષભાઈ રાત્રે દીવમાં પણ આવી ગયા છે. જો એમના ભાઈ ડિસ્કો કરી રહ્યા છે. કનિષભાઈ પણ ડિસ્કો કરી રહ્યા છે. ઠુમક 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 કરી રહ્યા છે. એટલે ભાઈ કેટલો ડિસ્કો કરીશ તું, થાકી જઈશ. જોઈ શકો છો. આગળ તો કંઈક કરો નવું મિત્ર. ત્યારબાદ સવારે અમે ફરી દરિયા કિનારે નાહવા આવી ગયા છે કનિષભાઈને. જો દરિયાના મોજામાં કેવી મોજ માણી રહ્યા છે અમારા કનિષભાઈ. જો પાણી થોડું ગંદુ છે, મજા નથી આવે એવી, પણ તોય દરિયાની મજા અલગ હોય છે. આ જોવાની, ફરવા ફરવાની બહુ જ, બાળકોને તો બહુ જ મજા આવે એવું છે. અત્યારે ઠંડુ વાતાવરણ છે તો બહુ જ મજા આવે એવું છે ગરમીનું. તમે પણ જરૂર એકવાર આવજો દરિયા કિનારે. તિથલનો દરિયા કિનારો માણવા માટે બહુ જ સરસ જગ્યા છે. પછી થોડી ફોટોગ્રાફી પણ આપણે કરી લીધી છે.